હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જ હશો. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને અમે આ કાસરીઓ બનાવી હતી ને થોડી હુકાઈ ગઈ છે. જો બતાવું, આવી થઈ ગઈ છે સુકાઈ. તો હજી સાવ નથી સુકાણી, પણ હજી તો સુકાવા દેવી પડશે. થોડાક દી હુકવશું એટલે હુકવાઈ જશે. અને અહીંયા જોવો કેટલા બધા ફૂલ આવી ગયા છે મસ્તના. બીજા છે ઝાડવા, પણ એમાં બહુ નથી. આમાં તો જો બહુ ઝાઝા એવા છે. જો મેં મારું મશીન છે એ બહાર કાઢ્યું છે, અને એક વસ્તુ મેં સીવું છે. શું સીવું છે એ પછી બતાવીશ, એટલે આજ વ્લોગમાં બતાવીશ, પણ પછી એમ. તો જોવા માટે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. જોવો, ભાઈને પ્રિપેરેશન થવા માંડી છે. પારસી કરે છે અને આ બેન નાવાનું તૈયાર કરીને અને બેઠા ફોન લઈ. આ પણ મેં જ સીવું છે બ્લાઉઝ, પણ આ જ સીવું ને એ નથી, થોડુંક વહેલા હેર સીવું છું એ છે. અને આ જ સીવું ને એ બતાવું તમને કેવું સીવું છે. જો આ સીવું છે મેં, બતાવું. આમે પારસી તો કરવી જ પડશે મારે. આ જો પેલા પાછળથી તો બેકલું કર્યું છે દોરીવાળું, આગળથી આવું કર્યું છે સ્ટ્રેપવાળું કર્યું છે સ્ટેપવાળું. બેન કરે છે મેચિંગનો ચણિયો ગોતવાનો છે. જો મિત્રો, મારા વાળ છે એકદમ સ્ટ્રેટ થઈ ગયા છે. જો એકદમ સ્ટ્રેટ લુક આવે છે. પાર્લરમાં કર્યા હોય એવા લાગે છે ને. જો આખા આવ્યા છે નીચેથી તો ઉપર સુધીના થઈ ગયા ને પાર્લરવાળા. આ બેન માથું ધોઈને આવી ગયા છે. ધગે હો નીચે રહી ગયો. હાલો હાલો, લે આ બેન તો કામ વળગાડી દીધા મને. કાકા ખોરી કરે છે કાંઈક. લે તો બહુ વજન છે. જો અહીં પાયડું બધું ઇસ્ત્રી નીચે મૂકી છે ને. હરખું કર પિયાક. હાલો, નીકળી ગયું હોય બહાર. રિપેરિંગ થોડુંક માગે તો જોઈ લઈએ આપણે આ એમ છે કે નહીં. આવે તો ખી દઈ તો ડ્રેસ પહેરી લેજો. બરોબર ને? તો વાંધો નહીં. હાલો બતાવું તમને બેન હું કારીગરાઈ કરી છે. આ શું છે? ભેગો જ છે ને અટેચ. આમાં શું કર્યું છે? બે બાજુ સિલાઈ ખોલી નાખી છે ને. તો તારે સિલાઈ કરવાની છે કે નથી કરવાની? આમ ચેન તો ન નાખે તો હાલે, એમને થઈ જતું હોય તો નાખવી પડે. આમાં ફિટિંગ કેટલું કરવાનું તારે એ મને તું કે નહીં, એટલે હું ફટાફટ હમણાં કરી આવું. બે સિલાઈ મૂકીને ને તો થાય ને, તું ખોલી નહીં દઉં તો મોડું થાય તો હું તને લઈ નહીં જાઉં. એમ નહીં, હું પેલા ઓછી સિલાઈ મારું, તું માપી લે. પછી પેલા હું બે સિલાઈ મારતી આવું, પછી તું માપી લે. પછી જેટલું ભરવાનું થાય ને તો પાછી ભરી આવી દઈશ. છે તમે દરજી હો કે હું? મને સલાહ આપે સીવતા, મને જ આવડે છે ને મને સલાહ આપે કે આમ કરીને આમ મૂકવાની.
હાલો ફટાફટ એનું રીકઈ આખો દિવસ હું એને કહેતી તો આખો દીનો કાઢ્યું ને અત્યારે અંધારું કેમ કાઢ્યું હાલો તો જલ્દી જાઉં કરી દઉં બેનનું હાલો મિત્રો અમે તૈયાર થઈ ગયા છીએ નવરાત્રિમાં જવા હા બેન ભાભી ભાભી છે આ મારી ફ્રેન્ડ છે હાય કરો મજા શું કે ખેલાયો કે મજા આવે છે હાલો તો રમીને જોવો પડશે બહુ એવા મોટા બી થઈ જાય બહુ શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે તિરંગાને આપણે લહેરાવીને આપણા સમાજના શ્રેષ્ઠીશ્રીનું આપણે સન્માન કરીએ એકી સાથે ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે ઇન્કલાબ ઇન્કલાબ વંદે માતરમ 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 1 2 3 ગોપીન નામના ગોલા છે આ બેનના નામના હા ગોપીન નામ આવશે કેમ કાકા થઈ છે આપણા તો ફ્રીમાં આવશે જોઈ હવે કે હાલો મિત્રો તો દરબાર કાકી ગયા ગરમી ચડી ગઈ કાકા પડી ગઈ એટલે ગોલા લઈને આવી ગયા ખાવા ગોપીના ગોલા હે મારા નામના સરનો પેલા ટેસ્ટ કરી લે આના હે તો ટેસ્ટ કરી કેવા છે પછી રિવ્યુ આવ્યો જરાકમાં રિવ્યુ નહીં મળે ખાવા પડશે હા તો હાલો આખો પતી જાય પછી રિવ્યુ મળશે કે કેવા છે તમે કોઈ અહીંના ગોલા ખાધા હોય તો કોમેન્ટ કરીને કહેજો કેવાક આવે છે એમ બાકી અમે તો જો આ પહેલી વખત ટેસ્ટ કરી છે અહીંના કેમ બેન તમે ટેસ્ટ કરો સારું છે આલમંડ તો ખાવી જ જોઈએ સારું હાલો ચોકલેટ વાળા છે ખાવી જ જોઈએ તો હાલો ખાઈ લઈ પછી પાછા રિવ્યુ આપી તમને કેવાક છે